Radio City નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. આપણે કિશોર કાકા સાથે અત્યારે વાત કરી રહ્યા છે રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. એ વેડિંગમાં જઈને આવ્યા છે અને કાકી. તો હવે કાકા, બેન્ડ ને વરઘોડા વિશે તો આપણે વાત ચાલતી હતી. તમારો ઝઘડો કેમ થયો એ તો કહો. જો ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને મને વરઘોડો ગમતો જ નહીં યાર. અને એમાં આના અમુક સગા તો દારૂ પીને નાચતા હતા એટલે અંદર ગમે તેમ નાચે. મ્યુઝિક બંધ થઈ ગયું તોય પેલી 10,000 ની જે ફટાકડાની લૂમ ફૂટી ને એના પર સ્ટેપ આપે. એ લે લો, બજાવો બજાવો કે. અને આવું કરતા કરતા બાજુવાળાના પાર્ટી પ્લોટમાં કોઈક લગન ચાલતું હતું તો તઈ ઘૂસી ગયેલા નાચતા નાચતા. અને એ લોકોને એવું જ થયું હશે કે કોઈક લુખ્ખાઓના લગન ચાલે છે. ઇજ્જત ગઈ, લાચુકો ઇજ્જત ગઈ. અને એ તો જવા દે, હું ઘોડા પાસે ચાલતો હતો તો 3-4 જણ મને આઈને શું પૂછી ગયા મને કે હજુ એટલે કેટલી વાર થશે કે આ વરરાજાને લઈને આવતા. તો મેં કીધું લા હું ઘોડાવાળો છું લા. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરો બરાબર છે પણ ઇજ્જત તો રાખો યાર. અને એમાં પેલો આગળ બેન્ડ વાળો ભૂંગરું વગાડતો હતો પોં કરીને, અને એને તાંબાનું ભૂંગરું મારા માથે માર્યું લા. અને મને કે હટ. મેં તમને કીધું તું ને કે બેન્ડ વાળાની સામે કોઈ દિવસ લીંબુ નહીં ચૂસવાનું. એવું કેવું? થૂક આવી જાય ને મોઢામાં તો ભૂંગરું વાગે નહીં. હા, એટલે પેલા છે ને આમ આવું વાગતું હતું તેના બદલે એવું બધું કઈક થઈ ગયું. તેને મને માર્યો લા. એમાં ફરી ઇજ્જત ગઈ આપડી. એને ઉપરથી પાછા આના સગા બધા એ ટ્રાફિક મેનેજ કરે. હા, રોડ પર બધાને કે અંદર ખસો અને વેહિકલ ને જવા દે ને એવું બધું. અરે કે ધીરે આંકો એવું બધું કઈ સલાહો કરે. અને એટલા કેરેક્ટરમાં ઘૂસી ગયેલા ને કે જો મેમોની ચોપડી પકડાઈ હોત ને તો મેમો ફાડીને આખા લગનનો ખર્ચો કાઢી નાખેલા લોકો તો. જલસા પડી ગયેલા હા છોકરી વાળા સામે. હા, એન્ટ્રન્સમાં ત્યાં હું કર્યું છે ને હું કઉ છું તું ખાલી એક બ્રેક લઈને મસ્ત સોંગ વગાડી લા. Only on Radio City.